અસ્પર્શ જે અપવિત્ર છે, જે લૌકિક છે, જે અભદ્ર છે, એવા પદાર્થોનો અપરસ. જે વસ્તુ સ્પર્શ કરવા લાયક નથી એવા પદાર્થ, જે વસ્તુ સ્પર્શ ન થવી જોઈએ એ પદાર્થ આપણને અડે તો એના જે કઈ જંતુ હોય કે અથવા તો એના જે જમ્સ હોય એ જમ્સ આપણા શરીરમાં સ્પર્શે અને એનાથી આપણા વિચારોમાં વિલીનીકરણ થાય. એટલે એનો અસ્પર્શ, એ વસ્તુથી દૂર રહેવું. સારી વસ્તુનો, સારા ભાવનો ક્યારેય અસ્પર્શ ન રાખો. અસ્પર્શ એનો રાખો, છોડવાનું જે છે એને છોડવાનું છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર આને છોડવાના છે. એનો અપરસ એનો હોવો જોઈએ. વ્યક્તિનો કે બાળકનો, વસ્તુનો એનો અપરસ ન હોય. અપરસ એનો હોય કે જે અભેદ્ય છે, જે આપણને ભેદી શકે છે, એ વસ્તુથી દૂર રહેવું. તોડી શકે છે એનાથી દૂર રહેવું, એનો અસ્પર્શ. કોલસાને અડી જાઓ ખાલી આમ, કાંઈ નહીં તો એના ડાઘ થાય કે નહીં? એના કાળા જે રંગ હોય ને એ આપણી આંગળીઓમાં સ્પર્શ થાય તો એ અપરસ. એને આપણે અપરસ કીધું છે. એનાથી કે જેનાથી આપણા વિચારો ખરાબ થતા હોય કે જેનાથી આપણા વિચારમાં બદલાવ આવતો હોય, આવી વસ્તુથી દૂર રહેવું એને કીધો આપણા પુષ્ટિ માર્ગમાં અપરસ. એને અપરસ કીધું. બાળકને અડો તો કઈ તમને તમારા વિચારોમાં ફેર ન પડી જાય, કારણ કે બાળક નિર્દોષ ભાવ છે. બાળક નિર્દોષ ભાવ છે, એમાં કોઈ દી કઈ વસ્તુ બદલાવ ના આવે તો એનો અપરસ ન રાખો, એને દૂર ના કરો. પાસે બેસીને શીખવાડો, સેવા પ્રકાર કેમ થાય એને શીખવાડો તો એ પેઢીને ખ્યાલ આવશે. એ પેઢીને ખ્યાલ આવશે તો એ મોટો થઈને કાલ સવારે કંઈક વિચારો એનામાં એડ થયેલા હશે તો એ કરતો થશે. પણ આપણે એ વસ્તુ એને દૂર કરી દઈએ છીએ. દૂર ન કરો. તને કઈ ખબર ન પડે, તને કઈ ખબર ન પડે, બોલે કઈ ખબર ન પડે હાવ દૂર હોય છે. પછી ભેગા કરવા જાવ તો થાય. ખાસ ધ્યાન, શબ્દોને બહુ સમજવા. શબ્દો છે એ સાચા છે, એમાં કઈ ખોટા નથી, પણ એનો અર્થ આપણે જાણતા નથી એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે એ માર્ગમાં અવરોધ ઉભો થાય. અને આવા શબ્દો ઉપર ખાસ ભાર દેવું પડે. અડવાનું નથી, અડવાનું નથી, પણ કઈ વસ્તુને અડવાનું નથી, કેને નથી અડવાનું, કેને અડવાનું, કેનો સ્પર્શ કરવાનો, કેનાથી દૂર રહેવું, બસ આ વિચારો. કામ, ક્રોધ, લોભ આ બધું થોડુંક આપણાથી દૂર રહે. બસ વ્યસનો દૂર રહે. આપણી અંદર જે ફેશનનો અતિરેક હોય એ દૂર રહે. આ બધાથી દૂર થવાની જરૂર છે. અતિરેક જેટલો થયો છે ને અતિરેક આપણને બહુ દુઃખ કરાવે. ક્યારેય અતિરેક ન થવો જોઈએ. અતિ જમવું નકામું, અતિ પાણી પીવું નકામું, અતિ બેઠી રહેવું નકામું, અતિ ઊભું રહેવું નકામું, અતિ હાલવું નકામું. આ બધું અતિ જેટલું થાય ને એટલું બધું નકામું. અતિશયોક્તિ ન થવી જોઈએ. જે અતિશયોક્તિ થાય ત્યાંથી તમને દૂર જવાનું મન થશે. તમે બહુ જમી લ્યો પછી શું થાય,
હવે આજ હાંજે નથી જમવું હો. હા? અતિરેક થયો એટલે શું થયું? ડિસ્ટન્સ. અતિરેક ન થવો જોઈએ. જાજો બોલનો નકામો, જાજુ મૂંગું રહેવું નકામું, જાજુ ઊભું રહેવું નકામું. બહુ સમાંતર બસ. એટલે જો આપણે કથાએ 3-3 કલાકના સ્ટેપમાં શું કામ હે? હવે નહીં તો હાથ તેરીને 21 કલાક આઈકે ન રાખીએ તો 21 કલાકમાં કથા પૂરી થઈ જાય તો 7 દી સુધી હેરાન ન થાય. એટલે હેરાન તો નથી થતા, પણ છતાંય તમને લાગતું હોય તો નથી લાગતું? એમાંય બ્રેક આવે, એમાંય વચ્ચે બ્રેક રાખવી પડે. જો સતત ઈ કથા કરી રાખી આપણે 3 દિવસ કન્ટિન્યુ, હે, તો એમાં બી અણગમો. બધી વસ્તુ ઉપર અમુક અમુક સમય બ્રેક હોય છે. અતિશયોક્તિ અલંકાર જ્યાં વપરાય ત્યાં દુઃખનું કારણ બને. અતિશયોક્તિ અલંકાર જે આપણી અલંકારની વિભૂતિઓ છે એમાંનો એક અલંકાર છે અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકાર એટલે એક એક્ઝામ્પલ આપો કે દાખલા તરીકે તમે બોમ્બે ના ગયા હોય, જોયું ના હોય, દાખલા તરીકે વિદેશ ના ગયા હોય, જોયું ના હોય, એક ભાઈ જોયું હોય એટલે એમ કે ભાઈ મૂકો ને 7 વાર જોયું. 7 વાર ન જોયું હોય, એને એક જ વાર જોયું હોય, પણ એને અતિશયોક્તિ થઈ ગઈ હોય. એ અતિશયોક્તિ છે, અને અતિશયોક્તિ આપણને ત્યાંથી દૂર કરશે. ખાસ ધ્યાન દેવું. એનો અપરાશ જે અતિશયોક્તિ કરાવે છે, એનો અપરાશ, એનાથી દૂર રહે. અને એ દુઃખનું કારણ એટલું બનશે ને કે પછી આપણાથી પીડા સહન નહીં થાય. તો આવા શબ્દોને બસ શીખી લઈએ તો બી ઘણું છે. રાક્ષસીનો સ્પર્શ થયો એટલે એને પવિત્ર કર્યા. 3જું જન્મ નક્ષત્ર આવ્યું લાલાનું એટલે ત્યારે બી જાતકર્મ સંસ્કાર કરાવ્યા, નામકરણ સંસ્કાર કરાવ્યા. ગર્ગાચાર્ય મુનિ આવ્યા અને ગર્ગાચાર્ય મુનિએ લાલાનું નામકરણ કર્યું. ગર્ગાચાર્ય મુનિએ ગૌશાળામાં લાલાનું નામકરણ કર્યું. રોહિણીજીના પુત્ર અને યશોદામાના પુત્ર બંનેનું નામકરણ સંસ્કાર. મોટા રોહિણીજીના પુત્ર છે એટલે પહેલા એનું નામકરણ સંસ્કાર કરે. નામ અનાવરણ વિધિ છે. નામકરણ સંસ્કાર જે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. બાળકનું નામ કેમ આપવું એ બી બહુ મહત્વનું છે. જ્યાં બુકમાં લખેલા છે કે આ 16 સંસ્કારમાં નામકરણ કેમ કરવું, ચોલ સંસ્કાર કેમ કરવા, વિદ્યા સંસ્કાર કેમ કરવા, આ બધું જ છે. અનાવરણ, નામકરણ, અનાવરણ, આવરણને દૂર કરી અને એનું નામ દીધું. રોહિણીના પુત્ર એટલે દાવ, બલદેવ. સંકર્ષણ, યાદવોને એકઠા કરે એટલે સંકર્ષણ. રોહિણી દાવથી પ્રસિદ્ધ થશે. લાલાનો વારો આવ્યો. યશોદામાના લાલા સામે જ્યાં ગર્ગાચાર્ય મુનિએ દૃષ્ટિ કરી ત્યાં તો ગર્ગાચાર્ય મુનિને ધ્યાન લાગ્યું. આ પરમ તત્વ છે. આંખો સ્થિર થઈ ગઈ. યશોદામા કે મુનિ મારા લાલાનું નામકરણ કરો. ગર્ગાચાર્ય કે હું શું નામકરણ કરું? આનું નામકરણ દેવામાં તો મારું નામ ભૂલાઈ ગયું. આનું શું નામકરણ? આ તો હજારો નામ છે. કયા નામ? કર્ષયતિ ઇતિ કૃષ્ણ. સૌને આકર્ષે એટલે એનું નામ કૃષ્ણ.